Hello, this is a automatic car parking system using Arduino Uno and Node MCU with driver. અહીંયા ટોટલ 8 IR સેન્સરનો યુઝ કરવામાં આવેલ છે. 6 પાર્કિંગ માટે યુઝ કર્યો છે, એક એન્ટ્રીમાં છે, એક એક્ઝિટ ડોરમાં છે. આ સૌર મોટરનો યુઝ કરેલો છે. આનું નામ છે SG19, જે આપણે ફક્ત 90 ડિગ્રી એંગલ માટે આપણે કાર્ય કરવા માટે બનાવેલ છે. અહીંયા ટોટલ 2 યુઝ કરવામાં આવે છે, એક એન્ટ્રીમાં અને એક એક્ઝિટ ડોરમાં. ધીસ ઇઝ આર્ડિનો યુનો R3 નોડ MCU. એના પછી અહીંયા ડિસ્પ્લે બતાવવામાં આવે છે કે અહીંયા આપણે બતાવે છે કે ફ્રી સ્લોટ અવેલેબલ છે ઓલરેડી. અહીંયા અત્યારે ટોટલ એક બી ગાડી અંદર નથી. આ ફક્ત 100 પીસ માટે અત્યારે મૂકેલી છે. હવે આપણે એક ગાડીનો રન કરીને અહીંયા બતાવીશું. જેમ કે આની રેન્જ અત્યારે વધારવામાં આવેલી છે. જ્યારે કોઈ પણ ગાડી એના આગળ આવશે ત્યારે બેરિયર ઉપર થવું જોઈએ. હા, એના પછી આપણે અહીંયા જોઈશું કે શું શો થાય છે. તો અહીંયા કાર પાર્ક એ ફ્રી બતાવી રહ્યા છે. તો આપણે હવે એ જોઈશું. હા, એના પછી કોઈ પણ ગાડી જ્યારે બહાર જાય છે ત્યારે બેરિયર ઉપર થવું જોઈએ. અહીંયા થઈ રહ્યું છે. જ્યાં સુધી ગાડી બહાર નહીં નીકળી જાય ત્યાં સુધી લાઇટ ઓન રહેશે. જ્યારે અહીંયાથી બહાર નીકળી જશે પછી જ બેરિયર નીચું થશે. અહીંયા જોઈ શકાય છે જ્યારે કોઈ પણ ગાડી અંદર નહીં હોય અને ત્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જવાની કોશિશ કરશે તો એ નહીં જઈ શકે. ત્યારે બેરિયર ઉપર નહીં થાય. જેટલી પણ ગાડીઓ એન્ટ્રી લીધેલી હશે એટલી જ ગાડીઓને એક્ઝિટ મળશે. હવે આપણે સેકન્ડ વખત ટ્રાય કરીશું. તો સેકન્ડ વખતમાં આપણને અહીંયા જોવા મળે છે, અહીંયા લખાઈને આવે છે કે ફ્રી સ્લોટ કાર પાર્ક એ ટોટલ સ્લોટ અવેલેબલ 10 છે અત્યારે અહીંયા. એના પછી આપણે સેકન્ડ વખત ટ્રાય કરીશું. ત્યારે અહીંયા લખાઈને આવ્યો છે 9 સ્લોટ અવેલેબલ, કેમ કે આપણે ઓલરેડી પહેલાં 3 સ્લોટ અંદર લીધેલા હતા. જ્યાં સુધી ગાડી અંદર નહીં જતી રહે ત્યાં સુધી બેરિયર ઉપર રહેશે. એના પછી બેરિયર નીચું થઈ જશે. અને અહીંયા અવેલેબલ સ્લોટ 8 બતાવી રહ્યા છે, એટલે કે અહીંયા 8 ગાડીઓ પાર્ક થઈ શકે છે અત્યારે. એના પછી આપણે હજુ એક વાર પ્રયાસ કરીશું. અત્યારે ટોટલ 7 ગાડીઓ પાર્કિંગ કરવા માટે રેડી છે.